હેલો ફ્રેન્ડ્સ, અત્યારનો આપણો ટોપિક છે ટેસ્ટિંગ. પહેલાં જોયું ડિઝાઇન, પછી કોડિંગ, પછી ટેસ્ટિંગ. જે મેન આપણા પાર્ટ છે એ આપણે હવે કવર કરતા જઈએ છીએ. તો જે ટેસ્ટિંગ કોને કહેવાય? ટેસ્ટિંગ ઇઝ અ પ્રોગ્રામ કન્સિસ્ટ ઓફ ધ પ્રોવાઇડિંગ અ પ્રોગ્રામ વિથ અ સેટ ઓફ ટેસ્ટ ઇનપુટ એન્ડ ઓબ્ઝર્વિંગ ધ ઇફ ધ પ્રોગ્રામ બિહેવ્સ ઇઝ એઝ એક્સપેક્ટેડ. શું કહેવાય ટેસ્ટિંગ? કે જે આપણે પ્રોગ્રામ બનાવ્યો, સોફ્ટવેર બનાવ્યું, એમાં ઘણા બધા આપણે ઇનપુટ એડ કરશું અને ઇનપુટ એડ કર્યા પછી આપણે જે મુજબ ધારતા હતા કે એ ધાર્યા મુજબ આપણું આઉટપુટ આવે છે કે નહીં, એ આપણે ટેસ્ટ કરશું. એની અંદર ઘણી બધી ટર્મ્સ યુઝ થાય છે. તો એમાં જોઈએ સમ કોમનલી યુઝડ ટર્મ્સ એસોસિએટેડ વિથ ધ ટેસ્ટિંગ આર એરર. ઇટ ઇઝ અ મિસ્ટેક કમિટેડ બાય ધ ડેવલપમેન્ટ ટીમ ડ્યુરિંગ એની ઓફ ધ ડેવલપમેન્ટ ફેસિસ. ડેવલપમેન્ટ ટીમથી જો કાંઈ પણ પ્રોગ્રામમાં મિસ્ટેક થાય તો એને શું કહેવાય? એરર. ફેલિયર. ધીસ ઇઝ અ ફોર્મ ઓફ ધ એરર. ડ્યુ ટુ એરર પ્રોગ્રામ કેન ફેલિયર. હવે એરર આવી તો આપણો પ્રોગ્રામ કેવો થઈ ગયો? ફેલિયર થઈ ગયો. તો કોઈ એરરના હિસાબે જે આપણું પ્રોગ્રામ બંધ થઈ જાય એ આપણું શેમાં વયું જાય? ફેલિયરમાં. સક્સેસ આપણું જાય. પ્રોગ્રામ આપણે અથવા તો સોફ્ટવેર આપણે કમ્પ્લીટ કર્યું હોય તો સક્સેસફુલ કમ્પ્લીટ કર્યો કહેવાય. ટેસ્ટ કેસ. ધીસ ઇઝ ધ ટ્રિપલ ISO where I is the data input system, S is the state of the system which the data is input, and O is the test suite. This is the set of all test cases with which a given software product is to be tested. શું કહેવા માગે છે? તો કે ઘણી બધી મારે પ્રોડક્ટ આપણે બનાવતા હોય પ્રોજેક્ટની, સોફ્ટવેરની, તો એ પ્રોડક્ટ વાઇઝ જો મારે કાંઈ ટેસ્ટિંગ કરવું હોય તો એના ઉપર પણ હું ટેસ્ટિંગ કરી શકું. એની પછી એક ડિફરન્સ આવે છે, ડિફરન્સ બિટવીન વેરિફિકેશન એન્ડ વેલિડેશન. કોને કહેવાય વેરિફિકેશન અને વેલિડેશન? વેરિફિકેશન ઇઝ અ સ્ટેટિક practice of verifying document, design, code and program. Validation is a dynamic mechanism of validating testing. એટલે કે વેરિફિકેશન છે એ સ્ટેટિક પ્રેક્ટિસ એટલે કે સ્ટેટિક મેથડ છે, વેલિડેશન છે એ ડાયનેમિક છે. વેરિફિકેશન ડઝ નોટ ઇન્વોલ્વ એક્ઝિક્યુટિંગ ધ કોડ. વેલિડેશન ઇટ ઇન્વોલ્વ્સ એક્ઝિક્યુટિંગ કોડ. એક્ઝિક્યુટિંગ કોડ વેરિફિકેશનમાં આવે, વેલિડેશનમાં ન આવે. Verification use method like inspections, reviews, walkthroughs, and disk checking. Validation use method like black box testing, grey box testing, white box testing, etc. એ મેથડ શું છે આપણે આગળ જોશું. It generally comes first down before validation. It generally follows after verification. વેરિફિકેશન થઈ ગયા પછી વેલિડેશન થાય અને ઓલું છે એ વેલિડેશનની પહેલાં થાય. એટલે કે વેરિફિકેશન છે એ વેલિડેશનની પહેલાં થાય. નેક્સ્ટ આપણે જોઈએ ટેસ્ટિંગ એક્ટિવિટી. ટેસ્ટ સ્યુટ ડિઝાઇન. ધ સેટ ઓફ ટેસ્ટ કેસીસ યુઝિંગ વિચ અ પ્રોગ્રામ ઇઝ ટુ બી ટેસ્ટ ઇઝ ડિઝાઇન. એટલે કે મારે પ્રોગ્રામ જે આપણે બનાવીએ છીએ, સોફ્ટવેર બનાવીએ છીએ, એની ડિઝાઇન મારે ટેસ્ટિંગ કરવી હોય તો એના માટે રનિંગ ટેસ્ટ કેસીસ એન્ડ ચેકિંગ ધ રિઝલ્ટ ટુ ડિટેક્ટ ધ ફેલિયર. ટેસ્ટ કેસીસને રન કરવાનું એટલે કે આપણે જે પ્રોગ્રામ છે એને રન કરવાનું છે અને રિઝલ્ટ છે એ ડિટેક્ટ કરીને ફેલિયર છે એ મારે કાઉન્ટ કરવાનું છે કે કેટલા નંબર ઓફ મારે એરર આવે છે. ડિબગિંગ જે આપણને ઓલવેઝ પહેલા સેમેસ્ટરથી ખબર જ છે કે કોને કહેવાય ડિબગિંગ, એમ છતાંય જોઈ લઈએ. ડિબગિંગ ઇઝ કેરીડ આઉટ ટુ આઈડેન્ટિફાય ધ સ્ટેટમેન્ટ ધેટ ઇઝ ઇન એરર. ફેલિયર ઇઝ એનાલાઇઝ ટુ લોકેટ ધ એરર. એરર કરેક્શન એટલે કે એરર આવી ગઈ એના પછી મારે એરરનું કરેક્શન થાય એને શું કહેવાય? એરર કરેક્શન. નેક્સ્ટ જોઈએ આપણે યુનિટ ટેસ્ટિંગ. એક્સપ્લેન યુનિટ ટેસ્ટિંગ. કોને કહેવાય યુનિટ ટેસ્ટિંગ? તો કે આપણે જે પ્રોજેક્ટ બનાવ્યો છે એના અલગ અલગ સોફ્ટવેર આપણે બનાવેલા હશે. લાઈક રેલવે મેનેજમેન્ટ સિસ્ટમ છે તો એને આપણે એક જ પાર્ટમાં ડિવાઈડ કરી અને એને ઘણા બધા પાર્ટમાં ડિવાઈડ કરેલી હોય તો એ સોફ્ટવેર પણ મારે બનાવેલા હોવા જોઈએ. એ અલગ અલગ પ્રોગ્રામ મારે એક એક યુનિટનું ટેસ્ટ કરવું એને શું કહેવાય? યુનિટ ટેસ્ટિંગ. યુનિટ ટેસ્ટિંગ ઇઝ અંડરટેકન આફ્ટર ધ મોડ્યુલ હેઝ બીન કોડેડ ટુ સક્સેસફુલી રિવ્યુ. જ્યારે કોડિંગ થઈ જાય, સક્સેસફુલ રિવ્યૂ થઈ જાય પછી હું એને ટેસ્ટિંગ આપણે કરી શકીએ. યુનિટ ટેસ્ટિંગ ઇઝ અ ટેસ્ટિંગ ધેટ ડિફરન્ટ યુનિટ ઓફ ધ સિસ્ટમ ઇઝ સેપરેટલી. આપણે સિસ્ટમને સેપરેટ કરી અને ડિફરન્ટ યુનિટને ટેસ્ટ કરવાની વાત કરે છે. એમાં જોઈએ સ્ટબ કોને કહેવાય અને ડ્રાઈવર કોને કહેવાય. કોને કહેવાય સ્ટબ? એઝ્યુમ યુ હેવ 3 મોડ્યુલ, મોડ્યુલ A, B and C. Module A is ready and we need to test it, but module A calls function from B and C. મોડ્યુલ એનું ફંક્શન છે એ બી અને સી માંથી મારે
કોલ કરવાનું છે. વિચ આર નોટ ધ રેડી, સો ડેવલપર વિલ રાઇટ અ ડમી મોડ્યુલ વિચ સિમ્યુલેટ બી એન્ડ સી એન્ડ રિટર્ન ધ વેલ્યુ ઓફ એ. જેથી એ આપણી પાસે એનું ડમી મોડ્યુલ છે એવું બી અને સીમાં લખવું અને એની પછી સિમ્યુલેટ કરે, રિટર્ન કરે. તો એ ડમી મોડ્યુલને શું કહેવાય? સ્ટબ. ધીસ ડમી મોડ્યુલ કોડ ઇઝ નોન એઝ અ સ્ટબ. ડ્રાઈવર. Now suppose you have two module B and C ready, but module A which call a function from module B and C is not ready. હવે A મારું રેડી છે અને B અને C મારી પાસે રેડી નથી. ઇઝ નોટ રેડી. ડેવલપર વિલ રાઇટ ડમી પીસ ઓફ કોડ ફોર મોડ્યુલ A. હવે એનો મારે ડમી પીસ ઓફ કોડ મારે લખવાનો છે. જે શું રિટર્ન કરે? વિચ વિલ રિટર્ન ધ વેલ્યુ ઓફ B and C. B અને Cની વેલ્યુ રિટર્ન કરે. ધીસ ડમી પીસ ઓફ કોડ ઇઝ નોન એઝ અ ડ્રાઈવર. જેને શું કહેવામાં આવે છે? ડ્રાઈવર કહેવામાં આવે છે.